विद्यार्थी मित्रों, धोरण 12 विषय वाणिज्य व्यवस्था અને સંચાલન, જેમાં પ્રકરણ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો ની આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં કેટલાક મુદ્દાઓની સમજૂતી મેળવી હતી. આજે આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો એ મુદ્દાને સમજીએ. અગાઉ સમજાવ્યું હતું કે ફ્રેડરિક ટેલર કે જે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખાય છે, તેઓએ આ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપેલા છે. હવે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કુલ 8 સિદ્ધાંતો છે. ક્રમ પ્રમાણે એક પછી એક દરેક સિદ્ધાંતની આપણે સમજૂતી મેળવીએ. વૈજ્ઞાનિક સંચાલનનો પહેલો સિદ્ધાંત એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ. આ વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે ફ્રેડરિક ટેલર એ હંમેશા જે રૂઢિગત પદ્ધતિઓ હતી એના ઉપર સંશોધનો કર્યા, રૂઢિગત પદ્ધતિઓનો ત્યાગ કરી અને જે કાર્યો છે એનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો. રૂઢિગત પદ્ધતિઓનો ત્યાગ કર્યો અને કાર્યોનો વૈજ્ઞાનિક વિશ્લેષણ રજૂ કર્યું. આ વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તે અંગેની વિચારણા એમણે કરેલી છે. તો રૂઢિગત પદ્ધતિઓનો ત્યાગ, કાર્યોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરવી અને શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તે બાબત ઉપર એમને ભાર મૂક્યો. તો પહેલો સિદ્ધાંત હતો વૈજ્ઞાનિક પદ્ધતિ. એમનો બીજો સિદ્ધાંત આયોજન અને અમલીકરણ. એમનું કહેવું છે કે આયોજન અને અમલીકરણ બંને અલગ છે. નિષ્ણાતો એ આયોજન કરે છે, જ્યારે કામદારો એનું અમલીકરણ કરે છે. એટલે આયોજન કરનારા નિષ્ણાતો હોય છે, અમલીકરણ કરનારા કામદારો હોય છે. એટલે આયોજન અને અમલીકરણ બંને અલગ અલગ બાબતો અને એના પર બંને અલગ અલગ રીતે શું કાર્ય કરવું એ તેમણે દર્શાવ્યું છે કે નિષ્ણાતોએ આયોજન કરવું અને કામદારોએ અમલીકરણ કરવું. તો આ બીજો સિદ્ધાંત આયોજન અને અમલીકરણ. ત્રીજો સિદ્ધાંત છે કાર્ય વિશ્લેષણ. હવે કાર્ય વિશ્લેષણ એટલે શું? તો કર્મચારીઓ જે કાર્ય કરે છે તેનું નિરીક્ષણ કરવું. કર્મચારીઓ જે કાર્ય કરે છે તેનું બારીકાઈથી અવલોકન કરવું, એનું નિરીક્ષણ કરવું, એનું નામ કાર્ય વિશ્લેષણ. તો કાર્ય વિશ્લેષણ એટલે કાર્યનું નિરીક્ષણ કરવું.
હવે નિરીક્ષણ કઈ રીતે થાય? નિરીક્ષણ કઈ રીતે થાય? તો નિરીક્ષણ 3 રીતે થાય. એમને 3 બાબતો રજૂ કરી. તો એક સમય નિરીક્ષણ. સૌથી પહેલા કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે કેટલો સમય થાય તે નક્કી કરવો. કોઈ પણ કાર્યનો ભાગ કેટલા સમયમાં પૂર્ણ થાય તે નક્કી કરવો, એટલે સમય. અને તે પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તેનું નિરીક્ષણ રાખવું. તો સમય નક્કી કરી અને એ સમય પ્રમાણે કામ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવું, જેનું નામ સમય નિરીક્ષણ. ત્યારબાદ ગતિ નિરીક્ષણ. કર્મચારીઓ કેટલી ઝડપથી કામ કરે છે, જેને ગતિ નિરીક્ષણ કહેવાય. બિનજરૂરી હલનચલન ન કરે અને સમયનો પૂરેપૂરો ઉપયોગ એ ધ્યેય સિદ્ધિ માટે થાય, એટલે ગતિ નિરીક્ષણ. ત્યારબાદ થાક નિરીક્ષણ. કર્મચારી સતત અને એક ધારી રીતે જ્યારે કામ કરતો હોય ત્યારે થાક લાગે તે સ્વાભાવિક છે. એમાં શારીરિક થાક અને માનસિક થાક પણ હોઈ શકે, તો એને થાક નિરીક્ષણ કહેવાય. જો થાક લાગે અને કામ ચાલુ રાખે તો કામમાં એકાગ્રતા ન આવે. ઘણીવાર સાધનનો બગાડ થાય, એટલે અમુક સમયાંતરે વિશ્રાંતિ કે રિસેસ પણ આપવી જોઈએ, એવું આ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં ફ્રેડરિક ટેલરે દર્શાવ્યું છે. તો કેટલા સમયમાં, કેટલી ઝડપે અને થાક લાગે તો શું કરવું? કારણ કે થાક લાગે એટલે અકસ્માતો થવાની શક્યતા પણ વધી જાય, માલ સામાન સાધનોનો બગાડ પણ થાય. આવું ન થાય એટલા માટે થાક નિરીક્ષણ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. તો સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ, જેને કહેવાય કાર્યનું નિરીક્ષણ. તો કાર્યનું નિરીક્ષણ 3 રીતે થાય: સમયના આધારે, ગતિના આધારે અને થાકના આધારે. ચોથો સિદ્ધાંત છે પ્રમાણીકરણ. જે ઓજારો, જે સાધનો, સમય અને કામકાજ, આ દરેકે દરેક બાબતમાં પ્રમાણીકરણ કરવું જોઈએ. દરેકે દરેકમાં ઓજારો કેવા રાખવા, સાધનો કેવા રાખવા, સમય કેટલો રાખવો અને કામકાજની સ્થિતિ, આ બધી જ બાબતોનું પ્રમાણીકરણ કરવું જોઈએ. એટલે ઓજારો, સાધનો કેવા રાખવા, કેટલા સમયમાં કામ કરાવવું અને કામકાજની સ્થિતિ, એટલે કે જે કામ કરી રહ્યા છે તેની પરિસ્થિતિ, આ બધી જ બાબતોનું પ્રમાણીકરણ કરવું જોઈએ. 5. વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. કર્મચારીઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદગી કરવી જોઈએ. એમનો વિકાસ થાય એટલા માટે તાલીમ પણ આપવી જોઈએ. જ્યારે પસંદગીની વાત આવે ત્યારે શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ, આ બધી જ બાબતો પસંદગી વખતે ધ્યાનમાં લેવી જોઈએ. તો 5 વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. 6 નાણાકીય ઉત્તેજન. કર્મચારીઓને નાણાકીય ઉત્તેજન મળે તે માટે ઉત્તેજક વેતન પ્રથા અપનાવવી જોઈએ. કેવી વેતન પ્રથા?
ઉત્તેજક વેતન પ્રથા, એટલે વધારે કાર્યક્ષમ કર્મચારી હોય એને વધારે સારું વેતન મળે એવી વેતન પ્રથા અપનાવવી જોઈએ. વેતન ધારણાથી નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસ કરી અને વેતન નક્કી કરવું જોઈએ. માત્ર ધારણાથી નહીં પણ વૈજ્ઞાનિક અભ્યાસ કરીને કયા કર્મચારીને કેટલું વેતન આપવું તે નક્કી કરવું જોઈએ. હોદ્દા પ્રમાણે, લાયકાત પ્રમાણે, કામ પ્રમાણે. તો આ રીતે ધારણાથી નહીં પણ વૈજ્ઞાનિક અભ્યાસ કરી અને કયા પ્રકારના કર્મચારીઓને કેટલું વેતન આપવું તે નક્કી કરવું જોઈએ. અને આ વેતન પ્રથા ઉત્તેજક હોવી જોઈએ. વધારે કાર્યક્ષમ કામ કરે, વધારે સારું કામ કરે અને વધારે સારું વેતન, એટલે બાકીના કર્મચારીઓને પણ વધારે કામ કરવાની પ્રેરણા મળે. એટલે ઉત્તેજક વેતન પ્રથા અપનાવવી જોઈએ. 7. કરકસર. આ વૈજ્ઞાનિક સંચાલનમાં કરકસર ઉપર ભાર મૂકેલો છે. કરકસર એટલે ખર્ચ કઈ રીતે ઘટાડવો. તો એમાં ખાસ કરીને પડતર ઓછી કઈ રીતે થાય, એટલે કે ઓછી પડતર, કેટલો ખર્ચ થશે એનો અંદાજ નક્કી કરવો, કેટલો ખર્ચ થશે એનો અંદાજ નક્કી કરવો અને ત્યારબાદ એના પર અંકુશ રાખવો. અંકુશ ક્યારે રાખી શકાય કે પહેલાં તો અંદાજ નક્કી કરવો કે વસ્તુનો આટલો ખર્ચ થવો જોઈએ, પછી એના પર અંકુશ રાખવો જોઈએ અને શક્ય એટલો ઓછામાં ઓછો ખર્ચ થાય તે ધ્યાન રાખવું જોઈએ. કરકસર એટલે શું કે શક્ય તેટલો ઓછામાં ઓછો ખર્ચ કરવો, બિનજરૂરી ખર્ચ ના કરવો, એને કરકસર કહેવાય. તો 7મો સિદ્ધાંત હતો કરકસર. ઓછી પડતર, પડતર અંદાજ અને પડતર અંકુશ 3 બાબતો આવે. પડતર એટલે ખર્ચ. 8. માનસિક ક્રાંતિ. આ જે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો એમાં માનસિક ક્રાંતિ ઉપર ભાર મૂકેલો છે. માનસિક ક્રાંતિ એટલે જે સંચાલકો છે અને જે કામદારો છે, માલિકો અને કામદારો, આ બંને વચ્ચે સુમેળ ભર્યા સંબંધો રહે, બંનેના તણાવમાં ઘટાડો થાય, બંનેના હેતુઓ એકબીજાના સુસંગત બને, પૂરક બને, સંઘર્ષ ઓછા થાય, એની જગ્યાએ સહકાર, સુમેળ, એકસૂત્રતા આવું વાતાવરણ ઊભું થાય જેને માનસિક ક્રાંતિ કહેવાય છે. તો આ રીતે માનસિક ક્રાંતિ ઉપર પણ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તો વૈજ્ઞાનિક સંચાલનના આ 8 સિદ્ધાંતો છે. ફરીથી વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે રૂઢિગત પદ્ધતિઓનો ત્યાગ કરી અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવા ઉપર ભાર મૂક્યો. શ્રેષ્ઠ કાર્ય કઈ રીતે થાય તે બાબત વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં કેન્દ્ર સ્થાને છે. આયોજન અને અમલીકરણ. આ સિદ્ધાંતમાં દર્શાવ્યું છે કે નિષ્ણાતોએ આયોજન કરવું જોઈએ, કામદારોએ અમલીકરણ કરવું જોઈએ. 3. કાર્ય વિશ્લેષણ. કાર્ય વિશ્લેષણ એટલે કાર્યનું નિરીક્ષણ કરવું, કાર્યોનું અવલોકન કરવું. નિરીક્ષણમાં 3 બાબતો ધ્યાનમાં લેવાની: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ. આ 3 બાબતો પર
ધ્યાન કેન્દ્રિત કરેલું છે. 4 પ્રમાણીકરણ એટલે કે ધંધાકીય એકમમાં, કારખાનામાં જે ઓજારો સાધનો હોય એનું પ્રમાણીકરણ હોવું જોઈએ. એટલે કેવા સાધનો વસાવવા, કેવા ઓજારો રાખવા, કેટલા સમયમાં અને કામકાજ કેવી પરિસ્થિતિમાં કરવું, આ બધી જ બાબતોનું પ્રમાણીકરણ હોવું જોઈએ. 5 વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. તો કર્મચારીઓનું શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ ધ્યાનમાં લઈ અને પસંદગી કરવી જોઈએ. નાણાકીય ઉત્તેજન. તો ઉત્તેજક વેતન પ્રથા અપનાવવી જોઈએ. ધારણાથી નહીં પણ વૈજ્ઞાનિક અભ્યાસથી વેતન નક્કી કરવું જોઈએ. કરકસર એટલે પડતર ઘટાડવી. માનસિક ક્રાંતિ એટલે માલિક અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો કરવો. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો 8 છે. અગાઉ આપણે ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, અર્થ, વ્યાખ્યા, 3 બાબતો ઉપર જે ભાર મૂક્યો એ પણ જોયું હતું. ત્યાર પછી આ એમના સિદ્ધાંતો છે. હવે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જોયા પછી આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ સમજીએ. ધ્યાન રાખજો, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો અલગ છે અને પ્રયુક્તિઓ પણ અલગ છે. અંગ્રેજીમાં એને ટેકનિક્સ કહેવાય. પ્રયુક્તિઓ એટલે ટેકનિક્સ. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ કે ટેકનિક, એમાં 3 ટેકનિક એટલે કે 3 પ્રયુક્તિઓ છે. 1 સમય નિરીક્ષણ. અગાઉ આપણે ચર્ચા કરી હતી કાર્યોનું વિશ્લેષણમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ. તો સમય નિરીક્ષણને આપણે વિગતવાર સમજીએ. કાર્યનો ભાગ પૂરો કરવા માટે જેટલો સમય લાગે, કાર્યનો ભાગ પૂરો કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતા અભ્યાસને સમય નિરીક્ષણ કહે છે. કાર્યનો ભાગ પૂરો કરવા માટે જેટલો સમય લાગે તે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ. કઈ રીતે અભ્યાસ કરવાનો? વૈજ્ઞાનિક રીતે. કે કાર્ય છે કેટલા સમયમાં પૂર્ણ થશે, તો વૈજ્ઞાનિક આધારે એનો અભ્યાસ થાય, એને સમય નિરીક્ષણ કહેવાય. જે સમય નિરીક્ષણ કરવામાં આવે એમાં પહેલાં સમય નક્કી કરવામાં આવે છે કે કેટલા સમયમાં પૂર્ણ થશે, જેને પ્રમાણ સમય કહેવાય છે. એમાં સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કઈ રીતે થાય. લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે, તો એનાથી લક્ષ્યાંકો સરળતાથી સિદ્ધ કરી શકાય. તો જો સમયનું નિરીક્ષણ કરવામાં આવે તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ પણ કરી શકાય અને લક્ષ્યાંકો સરળતાથી સિદ્ધ પણ થઈ શકે. ધંધાકીય એકમમાં હવે સમય નિરીક્ષણ ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. દાખલા તરીકે જીએસઆરટીસી, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે બસો છે તેમાં જીપીઆરએસ સિસ્ટમ લગાડેલી છે. તો એના કારણે કઈ બસ કેટલા સમયમાં નક્કી કરેલા બસ સ્ટેશન સુધી પહોંચશે તેનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને એનું મોનિટરિંગ કરવામાં આવે છે. તો એને સમય નિરીક્ષણ કહેવાય. 2 ગતિ નિરીક્ષણ. કર્મચારીઓની કામ કરવાની ઝડપ ઉપર ધ્યાન રાખવું, જેને ગતિ નિરીક્ષણ કહેવાય. કર્મચારીઓ સતત જે લક્ષ્યાંક નક્કી કરેલું છે તે માટે કાર્ય કરે છે કે નહીં
તેનું ધ્યાન રાખવામાં આવે છે. હલનચલનની ખોટી પ્રક્રિયા ન થાય, દૂર થાય એનું ધ્યાન રાખવામાં આવે છે. કર્મચારી કે કામદારો સમય બગાડે નહીં, બિનજરૂરી હલનચલન ન કરે, બિનકાર્યક્ષમતા ન દાખવે, તો એના માટે જે દેખરેખ રાખવામાં આવે એને ગતિ નિરીક્ષણ કહેવાય છે. તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરવા માટે ગતિ નિરીક્ષણ ઉપયોગી છે. તેનાથી ઉત્પાદકતામાં વધારો થાય છે. કર્મચારી ઝડપથી કામ કરે, સારું કામ કરે તો એનાથી ઉત્પાદકતામાં પણ વધારો થાય છે. યોગ્ય ઝડપે કામ થતું હોય તો બગાડ પણ ઓછામાં ઓછો થાય છે, એટલે કે લઘુત્તમ બગાડ. વર્તમાન સમયમાં મોટા એકમોમાં બધા કર્મચારીઓ પર દેખરેખ રાખવી માલિક કે સંચાલકો માટે શક્ય નથી. એટલે વર્તમાન સમયમાં સંચાલકો એક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કર્મચારીઓ પર સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ રાખી શકે છે. દાખલા તરીકે સીસીટીવી કેમેરા દ્વારા કર્મચારીઓનું સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ ઉપર દેખરેખ રાખી શકાય. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની ત્રીજી પ્રયુક્તિ છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. આ પદ્ધતિ મુજબ કર્મચારી કે કામદારોને અલગ અલગ વેતન આપવું જોઈએ. એમાં ઉત્તેજક વેતન પ્રથા ઉપર ભાર મૂકેલો છે. કર્મચારીઓને એની કાર્યક્ષમતા મુજબ વેતન મળવું જોઈએ. કાર્યક્ષમતાના આધારે કર્મચારીઓને તેમની કાર્યક્ષમતાના આધારે વેતન મળવું જોઈએ. એટલે જે વધુ કાર્યક્ષમ રીતે કામ કરે તેને વધુ વેતન મળવું જોઈએ. ઓછી કાર્યક્ષમતાથી કામ કરે તેને ઓછું વેતન મળવું જોઈએ. તો આ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની આ ત્રણ પ્રયુક્તિઓ છે. પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું. હવે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જોયા પછી ટેકનિક જોઈ અને હવે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો, એક નવો મુદ્દો શરૂ કરીએ. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. હેનરી ફેયોલ કોણ હતા તેનો સંક્ષિપ્તમાં પરિચય મેળવીએ. ફ્રેન્ચ એન્જિનિયર હતા. ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. 1916માં ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન એ પુસ્તકમાં તેમણે આ સિદ્ધાંતોની રજૂઆત કરી છે. હેનરી ફેયોલના મતે જે વહીવટી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવે છે. વહીવટી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 6 ભાગમાં થાય છે. તો હેનરી ફેયોલના જણાવ્યા મુજબ વહીવટી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 6 ભાગમાં કરવામાં આવે છે. હવે પહેલું ટેકનિકલ પ્રવૃત્તિઓ. તો ટેકનિકલ પ્રવૃત્તિઓમાં શું આવે? ટેકનિકલ એટલે કારખાના, યંત્રો, ઉત્પાદન. નામ પ્રમાણે તમે જુઓ. ટેકનિકલમાં શું આવે? કારખાનામાં યંત્રો હોય, ઉત્પાદન હોય. 2 વાણિજ્યિક પ્રવૃત્તિઓ. વાણિજ્યમાં શું આવે? આપણે 11મા ધોરણમાં વાણિજ્યનો અર્થ અને એની સમજૂતી મેળવી હતી. તો વાણિજ્યિક પ્રવૃત્તિઓમાં શું આવે? તો ખરીદ, વેચાણ, વિનિમય. ખરીદ, વેચાણ અને વિનિમય.
વિનિમય એટલે વસ્તુ કે સેવા સામે નાણાંનો વિનિમય એટલે કે અદલા બદલી. વાણિજ્યિક પ્રવૃત્તિમાં ખરીદ વેચાણ વિનિમય. ત્રીજી છે નાણાકીય પ્રવૃત્તિઓ. હવે નાણાકીય પ્રવૃત્તિઓમાં તો એમાં મૂડી પ્રાપ્તિ એટલે મૂડી કઈ રીતે પ્રાપ્ત કરવી, કયા પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલી મૂડી મેળવવી, તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો, તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો. ત્યારબાદ ભંડોળની જાળવણી એટલે કે જે ભંડોળ મેળવ્યું તેની જાળવણી યોગ્ય રીતે કરવી. અને નફાનું પુનઃરોકાણ એટલે જો વધારે નફો થયો હોય તો ફરી ધંધામાં કેટલો રોકવો. તો નાણાકીય પ્રવૃત્તિમાં મૂડી પ્રાપ્તિ, ઉપયોગ, ભંડોળની જાળવણી, નફાનું પુનઃરોકાણ આ બાબતો આવે. 4 સંરક્ષણ પ્રવૃત્તિઓ. સંરક્ષણ આવે એટલે એમાં સલામતીની બાબત આવે, ધ્યાન રાખવાનું. તો એમાં સલામતી કોની? સંરક્ષણ એટલે સલામતી. દેશનું સંરક્ષણ ખાતું છે એ દેશની સલામતી રાખવા માટે ઊભું કરવામાં આવેલું છે. પણ અહીંયા સંરક્ષણ એટલે શું? ધંધામાં સંરક્ષણ શાના માટે? શાનું સંરક્ષણ હોઈ શકે? તો સંરક્ષણ એટલે સલામતી. તો સલામતીમાં કર્મચારીઓની સલામતી, કર્મચારીઓ સલામત રહે, કર્મચારીઓ કાયમી કર્મચારીઓ બની રહે, સ્થિર કર્મચારીઓ. તો કર્મચારીઓની સલામતી, એમને પૂરતો સંતોષકારક પગાર આપવો, તો બધું એમને અકસ્માત ન થાય એવું વાતાવરણ ઊભું કરવું. તો કર્મચારીઓની સલામતી. મિલકતોની સલામતી, જે મિલકતો છે તેનું જતન કરવું. અને માલ સામાનની સલામતી. તો સંરક્ષણ એટલે એમાં સલામતી આવે, એમાં કર્મચારીઓની, મિલકતોની અને માલ સામાનની આ સલામતી રાખવાની જવાબદારી પણ સંચાલકોની છે. 5 હિસાબી પ્રવૃત્તિઓ. હવે હિસાબી પ્રવૃત્તિઓની અંદર પત્રકો તૈયાર કરવા, હિસાબી પત્રકો અને આંકડાકીય માહિતી મેળવવી અને રજૂ કરવી. હિસાબી પત્રકો અને આંકડાકીય માહિતી મેળવવી અને રજૂ કરવી, તો એ હિસાબી પ્રવૃત્તિઓમાં આવે. 6 સંચાલકીય પ્રવૃત્તિઓ. હવે સંચાલકીય પ્રવૃત્તિઓમાં સંચાલનના વિવિધ કાર્યો, એમાં જે મહત્ત્વના કાર્યો છે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આ બધી પ્રવૃત્તિઓ કે જેની અંદર આ બધા કાર્યો કરવાના હોય. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આ જે સંચાલકીય કાર્યો કરવાના હોય એને સંચાલકીય પ્રવૃત્તિઓ કહેવાય. તો એમાં સંચાલનના કાર્યો આવે, મુખ્ય કાર્યો. તો આ શું હતું? એન્દ્રે ફેયોલને જે વહીવટી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ દર્શાવ્યું એ વર્ગીકરણ છે. 6 ભાગમાં વર્ગીકરણ કર્યું. પરીક્ષામાં 1 માર્કમાં પ્રશ્ન પૂછાયો પાછો કે કેટલા ભાગમાં તમારે લખવાનું? 6 ભાગમાં. ટેકનિકલ, વાણિજ્ય, નાણાકીય, સંરક્ષણ, હિસાબી, સંચાલકીય. 3 માર્કમાં પણ પ્રશ્ન પૂછી શકાય. તો એમાં તમારે આ રીતે એનું નામ અને સામે વિગત દર્શાવવાની છે. હવે એન્દ્રે ફેયોલની વહીવટી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જોયા પછી આપણે એન્દ્રે ફેયોલના સંચાલનના સિદ્ધાંતો સમજીએ. એન્દ્રે ફેયોલના સંચાલનના સિદ્ધાંતો ધ્યાન રાખજો કે વહીવટી પ્રવૃત્તિનું વર્ગીકરણ 6 છે. એન્દ્રે ફેયોલ વહીવટી પ્રવૃત્તિનું વર્ગીકરણ પૂછાય તો 6 મુદ્દા લખજો, પણ એના સિદ્ધાંતો પૂછાય તો સિદ્ધાંતો પાછા 14 છે. આ ધ્યાન રાખવાનું. વહીવટી પ્રવૃત્તિઓનું વર્ગીકરણમાં 6 ભાગ પડે, જ્યારે સિદ્ધાંતો કુલ 14 છે. હવે એન્દ્રે ફેયોલે જે સંચાલનના સિદ્ધાંતો આપ્યા
એમાં એમને જ્ઞાન અને પદ્ધતિ ઉપર ભાર મૂક્યો છે. નોલેજ અને મેથડ, નોલેજ અને મેથડ આ બે બાબતો ધ્યાનમાં રાખી એમને બધા જ સિદ્ધાંતો રજૂ કર્યા છે કે જ્ઞાન અને કામગીરીની પદ્ધતિ ઉપર આ સિદ્ધાંતોની સફળતાનો આધાર છે. વળી આ સિદ્ધાંતો માત્ર માર્ગદર્શિકા છે જેની સફળતાનો આધાર એના સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ ઉપર રહેલો છે. એટલે આ માત્ર માર્ગદર્શિકા છે અને જ્ઞાન અને પદ્ધતિ ઉપર ભાર મૂકેલો છે. હવે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો કુલ 14 છે. ક્રમશઃ એક પછી એક સમજીએ. એમનો પહેલો સિદ્ધાંત છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજન એટલે શ્રમનું વિભાજન કરવું, કાર્યનું વિભાજન કરવું. હવે શ્રમ વિભાજનનો સિદ્ધાંત છે કાર્યક્ષમતા વધારવા માટે અને સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે આ શ્રમ વિભાજન જરૂરી છે. શાના માટે જરૂરી છે? કાર્યક્ષમતા વધારવા અને સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા. ઇષ્ટતમ એટલે મહત્તમ ઉપયોગ કરવા માટે. હવે શ્રમ વિભાજન પાછું બે કક્ષાએ થાય છે, આ ધ્યાન રાખવાનું. શ્રમ વિભાજન એટલે કે કાર્યનું વિભાજન બે રીતે થાય છે, બે કક્ષાએ થાય છે. સંચાલકોની કક્ષાએ અને કારખાનાની કક્ષાએ. સંચાલકોની કક્ષાએ એટલે કયા સંચાલકોએ કયું કાર્ય કરવું એને સંચાલકોની કક્ષાએ કહેવાય. અને કારખાનાની કક્ષાએ એટલે કામદારોએ કયું કાર્ય કરવું. તો સંચાલકોની કક્ષાએ અને કારખાનાની કક્ષાએ એમ બંને રીતે શ્રમ વિભાજન કરવું પડે છે. તો સંચાલકોની કક્ષાએ અને કારખાનાની કક્ષાએ આ શબ્દો તમારે લખવાના છે, ભૂલી ના જવાય, ધ્યાન રાખવાનું. હેનરી ફેયોલનો સંચાલનનો બીજો સિદ્ધાંત છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. આમ સત્તા અને જવાબદારી છે એ એક સિક્કાની બે બાજુ ગણાય. એક સિક્કાની બે બાજુ ગણાય. જવાબદારી વગર સત્તા નકામી અને સત્તા વગર જવાબદારી અધૂરી ગણાય. જવાબદારી વગર સત્તા અધૂરી ગણાય અને સત્તા વગર જવાબદારી અધૂરી ગણાય. બંને પરસ્પર એકબીજાથી અધૂરા છે. એટલે સત્તા અને જવાબદારી બંને જરૂરી. હવે સત્તા અને જવાબદારી કઈ રીતે સોંપવી એક મહત્વની બાબત છે. કઈ રીતે સોંપવી? તો કર્મચારીઓનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, નેતૃત્વ ક્ષમતા, પુખ્તતા બધું ધ્યાનમાં રાખી અને સત્તા અને જવાબદારી સોંપવી જોઈએ. એટલે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ સમાન છે. જવાબદારી વગર સત્તા અધૂરી, સત્તા વગર જવાબદારી અધૂરી. એટલે બંને જરૂરી છે. હોદ્દો, જ્ઞાન, લાયકાત, નેતૃત્વ ક્ષમતા વગેરે ધ્યાનમાં રાખી અને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી જોઈએ. તો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત આ બીજો સિદ્ધાંત હતો. ત્રીજો સિદ્ધાંત શિસ્ત અંગેનો સિદ્ધાંત. ધંધાકીય એકમમાં શિસ્ત જળવાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમાં ઔદ્યોગિક શિસ્ત જેમાં આચાર સંહિતા એટલે કે નીતિ નિયમો હોવા જોઈએ. અને શિસ્તના કારણે શું ફાયદો થાય? શિસ્તના લીધે શું ફાયદો થાય? તો અંકુશ સરળ બને. તો શિસ્ત અંગેનો સિદ્ધાંત એ ત્રીજો સિદ્ધાંત છે. તેનાથી અંકુશનું કાર્ય સરળ બને. 4 હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમને એક જ અધિકારી પાસેથી હુકમો મળવા જોઈએ. એક જ અધિકારી પાસે. જો એક કરતાં વધારે અધિકારીઓ પાસેથી હુકમો મળે તો શું થાય?
તો કર્મચારીમાં ગૂંચવણ ઊભી થાય કે કયા અધિકારીનો હુકમ માનવો, ગૂંચવણ ઊભી થાય. એટલે હંમેશા એક જ અધિકારી પાસેથી હુકમો મળવા જોઈએ, એક જ ઉપરી અધિકારી પાસેથી હુકમો મળવા જોઈએ, જેને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કહેવાય. એક જ અધિકારી પાસેથી હુકમો મળવા જોઈએ. લશ્કર હોય તો એના જે અધિકારી હોય, સેનાપતિ હોય, એ જે હુકમ કરે એનું જ પાલન કરવાનું હોય. એટલે હંમેશા હુકમમાં એક વાક્યતા હોવી જોઈએ. એક જ ઉપરી અધિકારી પાસેથી હુકમો મળવા જોઈએ. એને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કહેવાય. નામ પ્રમાણે જ એનો અર્થ છે. દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. જેમ હુકમમાં એક વાક્યતા હોવી જોઈએ એમ દોરવણીમાં પણ એક વાક્યતા હોવી જોઈએ. દોરવણી એટલે આપણે અગાઉના પ્રકરણમાં જોયું હતું કે દોરવણી એટલે માર્ગદર્શન. તો જેમ હુકમ એક જ અધિકારી પાસેથી મળવા જોઈએ એમ દોરવણી એટલે કે માર્ગદર્શન પણ એક જ ઉપરી અધિકારી પાસેથી મળવું જોઈએ. માર્ગદર્શન પણ એક જ ઉપરી અધિકારી પાસેથી મળવું જોઈએ. એના દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત કહેવાય. 6. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. જ્યારે ધંધા કે એકમમાં કાર્ય થતું હોય ત્યારે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને વધારે પ્રાધાન્ય મળવું જોઈએ. કોઈ પણનું વ્યક્તિગત હિત નહીં, પણ ધંધા કે એકમનું સામાન્ય હિત એ સર્વોપરી હોવું જોઈએ અને એને વધારે મહત્ત્વ, વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. અને આવું કરવા માટે સંકલન કરવું પડે. તો જ બધાના પ્રયત્નો એ એક જ દિશામાં થાય, તો જ બધાના હિતો એક સાથે સુમેળથી સિદ્ધ થાય. એટલે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. એના માટે સંકલન, એકસૂત્રતા આ બધું જરૂરી છે. તો જ આવું શક્ય બને. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ઓછું ગૌણ સ્થાન આપવું હોય તો એના માટે સંકલન જરૂરી છે. 7. કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. પહેલાં વેતન એટલે શું? વેતન એટલે શું? તો કર્મચારીઓનું સેવાનું વળતર. કર્મચારી જે સેવા આપી રહ્યો છે એનું જે એને વળતર મળે એને વેતન કહેવાય. સેવાનું વળતર એને વેતન કહેવાય. વેતન કેવું હોવું જોઈએ? તો વેતન ન્યાયી હોવું જોઈએ. ન્યાય વેતન હોવું જોઈએ. અને એ ઉપરાંત બોનસ, નફા ભાગ વગેરે પણ શક્ય હોય તો કર્મચારીને મળવો જોઈએ. તો વેતન એટલે સેવાનું વળતર. વેતન ન્યાયી હોવું જોઈએ અને એમાં બોનસ, નફા ભાગ, સંચાલનમાં પ્રતિનિધિત્વ આ બધું પણ કર્મચારીને મળે તો એ વધારે પ્રોત્સાહિત થાય. 8મો સિદ્ધાંત છે હેનરી ફેયોલનો, વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત. 8મો સિદ્ધાંત એટલે કેન્દ્રીકરણનો સિદ્ધાંત. હવે કેન્દ્રીકરણ છે એમાં એક જ શબ્દ આવે, એક જ બાબત, સત્તાની સોંપણી. સત્તાની સોંપણી. જો સત્તાની સોંપણી થઈ હોય તો એને વિકેન્દ્રીકરણ કહેવાય. સત્તાની સોંપણી કરેલી હોય તો વિકેન્દ્રીકરણ કહેવાય. અને સત્તાની સોંપણી ન થઈ હોય તો કેન્દ્રીકરણ કહેવાય. બધી સત્તા માલિક કે સંચાલકો પોતાની પાસે રાખે એને કેન્દ્રીકરણ કહેવાય. અને સત્તા બીજાને સોંપે એ વિકેન્દ્રીકરણ કહેવાય. કેન્દ્રીકરણ કેવા એકમો માટે અનુકૂળ? તો નાના કદના એકમો હોય તો બધી સત્તા એ માલિક પોતાની પાસે રાખે તો વાંધો ના આવે. પણ જે મોટા કદ છે જેના પર માલિક કે સંચાલક બધે ધ્યાન રાખી શકતો નથી તો મોટા કદ માટે વિકેન્દ્રીકરણ અનુકૂળ છે. નાના કદ માટે કેન્દ્રીકરણ, મોટા કદ માટે વિકેન્દ્રીકરણ. મોટું કદ હોય તો સત્તા સોંપવી પડે, નાનું કદ હોય સત્તા ના સોંપો તો એ ચાલે.
તો કેન્દ્રીકરણનો સિદ્ધાંત. સત્તાની સોંપણી થઈ હોય તો વિકેન્દ્રીકરણ, ન થઈ હોય તો કેન્દ્રીકરણ. એટલે કેન્દ્રીકરણ એટલે મહત્વની સત્તા માલિક કે સંચાલક પોતાની પાસે રાખે એને કેન્દ્રીકરણ કહેવાય. બીજાને સોંપે વિકેન્દ્રીકરણ કહેવાય. તો આ કેન્દ્રીકરણનો સિદ્ધાંત. કેવા ધંધાકીય એકમોએ અપનાવવો જોઈએ, કેવા ધંધાકીય એકમો માટે કેન્દ્રીકરણ અનુકૂળ, કેવા ધંધાકીય એકમ માટે વિકેન્દ્રીકરણ અનુકૂળ, એ પણ તમારે ધ્યાન રાખવાનું. 9. રૈખિક સાંકળનો સિદ્ધાંત. રૈખિક સાંકળ એટલે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ. આપણે અગાઉ આવી સપાટીઓ જોઈ હતી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. તો રૈખિક સાંકળનો સિદ્ધાંત એટલે આ રીતે ઉચ્ચ સપાટી મધ્ય સપાટીને આપે, મધ્ય સપાટી તળ સપાટીને હુકમો આપે તો રૈખિક સાંકળનો સિદ્ધાંત કહેવાય. એવી જ રીતે જો અહેવાલો મોકલવાના હોય તો અહેવાલો વિરુદ્ધ દિશામાં જાય પાછા. આ અહીંયા અહેવાલ મોકલે, આ અહીંયા અહેવાલ મોકલે. હુકમો ઉપરથી નીચે, અહેવાલો નીચેથી ઉપર. આ રૈખિક સાંકળનો સિદ્ધાંત કહેવાય. એમાં કોઈ પણ જગ્યાએ કડી તૂટેલી ન હોવી જોઈએ, વણ તૂટેલી હોવી જોઈએ. આખી જે કડી છે ને વણ તૂટેલી હોવી જોઈએ. અને આ સિદ્ધાંતની જવાબદારી નક્કી થાય. કોઈ પણ કાર્યની જવાબદારી નક્કી કરવી હોય ને તો એના માટે રૈખિક સાંકળનો સિદ્ધાંત ઉપયોગી છે. 10. વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થામાં બે વસ્તુ આવે, એક માલ સામાનની વ્યવસ્થા અને બીજી સામાજિક વ્યવસ્થા. માલ સામાનની વ્યવસ્થામાં દરેક વસ્તુ એના યોગ્ય સ્થાને હોવી જોઈએ અને સામાજિક વ્યવસ્થામાં યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ એ પણ યોગ્ય સ્થાને હોવા જોઈએ. તો વ્યવસ્થામાં માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. તો માલ સામાનમાં દરેક વસ્તુ એના યોગ્ય સ્થાને હોવી જોઈએ, જ્યારે સામાજિક વ્યવસ્થાની અંદર યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ એ યોગ્ય સ્થાને હોવા જોઈએ. અહીંયા માલ સામાન, જ્યારે અહીંયા કર્મચારીઓ. 11. સમાનતાનો સિદ્ધાંત. બધા કર્મચારીઓ પ્રત્યે વ્યવહારો અભિગમ દાખવવો જોઈએ, ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તન કરવું જોઈએ. કારણ કે દરેક કર્મચારી એ જીવંત વ્યક્તિ છે, એટલે દરેક સાથે સમાનતાથી વર્તવું જોઈએ. તો 11 સમાનતાનો સિદ્ધાંત. 12. સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. તો કર્મચારીઓ ધંધા કે એકમમાં ટકી રહે, જોબ છોડી અન્યત્ર ચાલ્યા ન જાય, એટલે કે ફેરબદલી દર વધારે પડતો ન થાય, ફેરબદલી દર ઘટે, કર્મચારીઓનો વિકાસ થાય તો ધ્યેયની સિદ્ધિ થાય. એના માટે બઢતી, તાલીમ વગેરેની પણ વ્યવસ્થા કરવી જોઈએ. એટલે જે કર્મચારીઓ છે એ મોટાભાગે સ્થિર કર્મચારીઓ જ રહે, વારંવાર એમાં વધારે પડતા ફેરફારો ન થાય, એને સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત કહે છે. અને એના માટે કર્મચારીનો વિકાસ, બઢતી, તાલીમ આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. 13. પહેલ વૃત્તિનો સિદ્ધાંત. એટલે કે કર્મચારીને સ્વતંત્રતાથી કામ કરે એવું વાતાવરણ એને આપવું જોઈએ. સ્વતંત્રતાથી કામ કરે એવું વાતાવરણ એને આપવું જોઈએ. સ્વતંત્રતાથી કામ કરે એવી એને છૂટ પણ મળવી જોઈએ. એનાથી શું થશે કે એની નેતૃત્વ શક્તિ ખીલશે. જો એને આવી રીતે નિર્ણયો લેવાની છૂટ આપવામાં આવશે તો એનામાં સ્વતંત્રતા વધશે અને એનાથી નેતૃત્વ શક્તિ પણ ખીલશે, જે ધંધાકીય એકમ માટે લાભદાયક બની રહેશે. તો પહેલ વૃત્તિનો સિદ્ધાંત. 14. જૂથ ભાવનાનો સિદ્ધાંત. જૂથ ભાવનામાં બે રીતની જૂથ ભાવના હોય. કર્મચારીઓ વચ્ચે અંદરો અંદર જૂથ ભાવના અને સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે.
કર્મચારીઓ વચ્ચે આંતરિક અને સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સંવાદિતાપૂર્ણ વાતાવરણ હોવું જોઈએ, સુમેળભર્યું વાતાવરણ હોવું જોઈએ, બધા સહકારથી કામ કરે, પરસ્પર મદદ કરવાની ભાવના, તો જૂથ ભાવનાનો સિદ્ધાંત કહેવાય. તો સંવાદિતાથી કામ થાય, સારા વાતાવરણમાં કામ થાય, કર્મચારીઓ વચ્ચે સંવાદિતા વધે, સુમેળ વધે, બધા સહકારથી કામ કરે, સંચાલકો અને કર્મચારીઓ પણ બધા સહકાર અને સુમેળથી કામ કરે, સંવાદિતાપૂર્ણ વાતાવરણ રહે, એને જૂથ ભાવનાનો સિદ્ધાંત કહે છે. તો હેનરી ફેયોલે આ 14 સિદ્ધાંતો આપેલા છે. હેનરી ફેયોલ પોતે એમ કહેતા કે આ 14 સિદ્ધાંતો છે, પણ 14 સિદ્ધાંતો એ આખરી સિદ્ધાંતો નથી. તેમણે જે 14 સિદ્ધાંતોની યાદી આપી તે યાદી એ આખરી યાદી નથી, એવું હેનરી ફેયોલ કહેતા કે આખરી યાદી નથી. એમાં પણ નવા નવા સિદ્ધાંતો સમય મુજબ, પરિસ્થિતિ મુજબ ઉમેરાઈ શકે. એટલે નવા નવા સિદ્ધાંતો આમાં ઉમેરાઈ શકે. આ આખરી યાદી નથી, પણ એમના મત મુજબ સંચાલનના 14 સિદ્ધાંતો હોવા જોઈએ એવું એમને કહેલું અને રજૂઆત પણ કરેલી. એ રજૂઆત સમો કરેલી? એ રજૂઆત એમને કરેલી શામાં? તો એમના જે પુસ્તક લખ્યું 1916માં, ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, એ પુસ્તકની અંદર આ 14 સિદ્ધાંતોને એને ઉલ્લેખ કર્યો છે. સાથે એમ કહ્યું છે કે આ 14 સિદ્ધાંતો પણ આખરી સિદ્ધાંતો નથી, આ આખરી યાદી નથી. એમાં નવા નવા સિદ્ધાંતો ઉમેરાતા હોય છે સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે. તો આ એમના 14 સિદ્ધાંતો હેનરી ફેયોલના. વૈજ્ઞાનિક સંચાલનના 8, હેનરી ફેયોલના 14, એ યાદ રાખજો પાછા. પછી વર્ગીકરણની 6 રીતો. હવે એક વિખ્યાત સંચાલન શાસ્ત્રી થઈ ગયા પીટર એફ ડ્રકર. પીટર એફ ડ્રકર એમને પણ સંચાલનના સિદ્ધાંતો અંગે પોતાનું પ્રદાન આપેલું છે. પીટર એફ ડ્રકર 1909થી 2005 એમનો સમયગાળો રહ્યો. તો આ સમયગાળા દરમિયાન એમને આ બધા સંશોધનો રજૂ કર્યા. એમનો ટૂંકમાં પરિચય આપીએ કે પીટર એફ ડ્રકર એટલે કોણ? તો એક સંચાલન શાસ્ત્રી. સંચાલન શાસ્ત્રી તરીકે તો ખ્યાતિ હતી જ, પણ માત્ર એકલા સંચાલન શાસ્ત્રી નહોતા. સંચાલન શાસ્ત્રી ઉપરાંત એક લેખક હતા, એક ચિંતક હતા અને કેળવણીકાર પણ હતા. પીટર એફ ડ્રકર એ સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. એટલે પ્રતિભાશાળી, વિદ્વાન વ્યક્તિમાં એમની ગણના થાય છે આજે પણ. હવે આ પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને મહત્વ આપ્યું છે કે જે મિલકતો છે, જે સંપત્તિ છે, એમાં માનવી એ સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, એવું પીટર એફ ડ્રકર કહેતા. તો માનવ સંપત્તિને એમને વધારે મહત્વ આપ્યું છે. એમનું મુખ્ય પ્રદાન શું? એમની જે રજૂઆત કરી તો એમાં એમનું મુખ્ય પ્રદાન શું? તો મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત, આ એમનું મુખ્ય પ્રદાન ગણી શકાય. આ એમનું મુખ્ય પ્રદાન હતું. એમનું કહેવાનું હતું કે ધ્યેયમાં પણ એક સૂત્રતા હોવી જોઈએ. ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ. ધ્યેય કેવા હોવા જોઈએ? સુસંગત હોવા જોઈએ. સંચાલકો, કર્મચારીઓ, ધંધાકીયમાં જેટલા પણ પક્ષકારો છે
તો બધામાં ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ. તેમને માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન, આ ત્રણ બાબતો પર એમને ભાર મૂક્યો. માનવ સંસાધન સંચાલન, જે આપણે કાર્ય વિસ્તારોમાં પણ ભણ્યા હતા યાદ હોય તો. બજાર સંચાલન અને તણાવ સંચાલન, માનસિક તણાવ હોય એવા સંજોગોમાં સંચાલન કઈ રીતે કરવું એ પણ એમને જણાવ્યું. આ પીટર એફ ડ્રકર એ આધુનિક સંચાલનના પિતા ગણાય છે. ધ્યાન રાખજો, આધુનિક સંચાલનના પિતા. આપણે અગાઉ જોયું હતું ફ્રેડરિક ટેલર એ વૈજ્ઞાનિક સંચાલનના પિતા હતા. ફ્રેડરિક ટેલર એ વૈજ્ઞાનિક સંચાલનના પિતા હતા, જ્યારે પીટર એફ ડ્રકર આધુનિક સંચાલનના પિતા તરીકે તેમને બિરુદ મળેલું છે. તો આ રીતે આજે આપણે સૌપ્રથમ અગાઉનો અધૂરો મુદ્દો વૈજ્ઞાનિક સંચાલન, એના સિદ્ધાંતો જોયા. કુલ 8 સિદ્ધાંતો જેની અગાઉ આપણે ચર્ચા કરી. એના પછી વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓ જોઈ. તો પ્રયુક્તિઓમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, ભિન્ન વેતન દર, એ ત્રણેય મુદ્દાઓની ચર્ચા કરી. ત્યારબાદ હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો, પ્રારંભિક પરિચય મેળવ્યો કે કોણ હતા. ફ્રેન્ચ એન્જિનિયર, ઉદ્યોગપતિ હતા. 1916માં ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનના પુસ્તકમાં એમને રજૂઆત કરી. એમને વહીવટી પ્રવૃત્તિઓ 6 બતાવી છે: ટેકનિકલ, વાણિજ્ય, નાણાકીય, સંરક્ષણ, સલામત, હિસાબી અને સંચાલકીય. ટેકનિકલ, વાણિજ્ય, નાણાકીય, સંરક્ષણ, હિસાબી, સંચાલકીય 6 એમની પ્રવૃત્તિઓ છે. એમના 14 સિદ્ધાંતો છે, જે આપણે એક પછી એક જોયા. શ્રમ વિભાજનથી શરૂ કરી અને જૂથ ભાવના સુધી. સાથે સાથે એમ પણ કહ્યું છે કે આ 14 સિદ્ધાંતો પણ આખરી સિદ્ધાંતો નથી, એમાં નવા નવા સિદ્ધાંતો ઉમેરી શકાય છે. છેલ્લે આપણે પીટર એફ ડ્રકર એમનું સંચાલન ક્ષેત્રે શું પ્રદાન હતું એ સમજ્યા. આ એમનો સમયગાળો એક સંચાલન શાસ્ત્રી ઉપરાંત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા, જેમણે માનવ સંપત્તિને મહત્ત્વ આપ્યું છે. જેમનું મુખ્ય પ્રધાન હતું ધ્યેયલક્ષી સંચાલન ને સ્વનિયમિત. એક ગુણમાં બધા પ્રશ્નો પૂછાય હો. આ બધા એક ગુણમાં પૂછાય. માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન, તણાવ સંચાલન પર ભાર મૂક્યો અને એમને આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મળેલું છે. તો આ પ્રકરણ આની સાથે જ પૂરું થાય છે. પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતો અહીંયા પૂરું થયું. પાછળ એના સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, તે તમે બરાબર તૈયાર કરજો અને અલગ સ્વાધ્યાયના ચોપડામાં લખજો.